જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ફાગણ મહિનાનું મહાત્મ્ય, આ મહિનામાં કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા તથા ફાગણ મહિનાના તિથિ તહેવારો વિશેની સંપૂર્ણ માહિતી સાંભળશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, આ મહિનાની પૂર્ણિમાના દિવસે ફાલ્ગુની નક્ષત્ર આવતું હોવાથી આ મહિનાને ફાગણ મહિનો કે પછી ફાલ્ગુન માસ કહેવામાં આવે છે। ફાલ્ગુની નક્ષત્ર એટલે આનંદ અને ઉલ્લાસનું આ નક્ષત્ર છે। આથી જ આ મહિનાને આનંદ અને ઉલ્લાસનો મહિનો કહેવામાં આવે છે। ફાગણ મહિનાની શરૂઆત થતાં જ ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીની શરૂઆત થઈ જાય છે। કહેવાય છે કે ફાગણ મહિનામાં મનની ચંચળતા વધી જાય છે। આથી ફાગણ મહિનામાં મનને એકાગ્ર રાખવા માટે ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે। આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપ યુવા કૃષ્ણ અને ગુરુ કૃષ્ણ આ ત્રણેય સ્વરૂપની પૂજા કરાય છે। ભક્તોને પ્રભુના જે સ્વરૂપમાં શ્રદ્ધા હોય તે સ્વરૂપની પૂજા ભક્તો કરી શકે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે। આ મહિનામાં જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેણે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ તથા લગ્ન જીવનમાં મધુરતા આવે એ માટે ભગવાન શ્રી કૃષ્ણની યુવા સ્વરૂપની પૂજા કરાય છે તથા જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ સ્વરૂપની પૂજા કરાય છે। આમ ફાગણ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ સ્વરૂપની પૂજા કરી મન વાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે। આ મહિનામાં પ્રાતઃકાળે વહેલા ઉઠી જવું તથા આ મહિના દરમિયાન શીતળ જળથી સ્નાન કરવાનો મહિમા છે, કારણ કે આ મહિનામાં ઠંડીનું પ્રમાણ ઓછું થતું જાય છે અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે। આથી શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ફાગણ મહિનામાં શીતળ જળથી સ્નાન કરવાનું મહાત્મ્ય છે તથા આ મહિનામાં રંગબેરંગી સુંદર વસ્ત્રો ધારણ કરવા, કારણ કે આ મહિનો એટલે વસંત ઉત્સવનો મહિનો ગણાય છે। આ મહિનામાં વૃક્ષોમાં ફૂલો ખીલે છે, ચારે બાજુ રંગબેરંગી હરિયાળી ખીલે છે, આંબાના વૃક્ષ પર માંજર આવે છે। આથી જ ભગવાન શ્રી કૃષ્ણએ ફાગણ મહિનામાં ધૂળેટીનો ઉત્સવ ઉજવી અને ગોપીઓનું મન મોહ્યું હતું। આ મહિનામાં ભગવાનને નિત્ય રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી શણગારવા, ઘરના મંદિરમાં જો શક્ય હોય તો નિત્ય અલગ અલગ રંગના ફૂલના તોરણો લગાવવા, ઘરના આંગણે અલગ અલગ રંગથી રંગોળી પૂરવી અથવા રંગીન ફૂલોના તોરણથી સજાવવું। ઘરમાં જો બાળકૃષ્ણની મૂર્તિ હોય તો નિત્ય નવા નવા રંગના વાઘા પહેરાવા, સુગંધિત અત્તરનો છંટકાવ કરવો, ઘરમાં પણ સુગંધિત અત્તરનો છંટકાવ કરવો, જેથી ઘરમાં સુગંધિત ભર્યું વાતાવરણ રહેશે। ફાગણ માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય માસ, જેમાં ભગવાને અનેક લીલાઓ કરી હતી તથા તેના ભક્તોનું મન મોહ્યું હતું। વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ અને નારદ પુરાણમાં કહ્યું છે કે ફાગણ માસની દરેક તિથિ શુભ છે, દરેક દિવસ તહેવાર છે। આથી આ મહિનામાં દાન પુણ્યનો, પિતૃ તર્પણનો ખૂબ જ મહત્વ છે। આ મહિના દરમિયાન યથાશક્તિ જરૂરિયાતમંદ ગરીબોને દાન પુણ્ય કરવું, બ્રાહ્મણના ઘરે જઈ કે પછી મંદિરે જઈ કાચા સીધાનું દાન કરવું, જે કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે। આ મહિનામાં તીર્થ સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે। સ્નાન કરી અન્ન જળનું દાન કરવાથી વ્યક્તિની મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે। કહેવાય છે કે ફાગણ મહિનામાં ચંદ્રદેવનો જન્મ થયો હતો, આથી આ મહિનામાં ચંદ્રનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે। આ મહિનામાં ચંદ્રદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। ચંદ્રદેવની સાથે ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। ફાગણ મહિનાની શરૂઆતથી જે ઠંડા અથવા તો સામાન્ય પાણીથી સ્નાન કરવું, રાત્રિ ભોજનમાં અનાજનો ઉપયોગ ઓછો કરવો, ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારે કરવો, આ મહિના દરમિયાન સુંદર અને રંગીન વસ્ત્રો પહેરવા, સુગંધિત અત્તરનો છંટકાવ કરવો, નિયમિત ભગવાન શ્રી કૃષ્ણને પીળા ફૂલ, સુગંધિત અત્તરથી પૂજા ઉપાસના કરવી, શુદ્ધ ઘીનો દીવો કરવો। આ મહિના દરમિયાન નિત્ય વડીલોના આશીર્વાદ લેવાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે, જીવનમાં આવનારી મુશ્કેલીનો અંત આવશે। ફાગણ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણને નિત્ય અબીલ ગુલાલથી પૂજા કરવી, પીળા પુષ્પ, પીળા ફળ અર્પણ કરવા, આમ કરવાથી વ્યક્તિના જીવનની નકારાત્મકતા દૂર થશે। માનસિક ચિંતા, તણાવ, ગુસ્સો અને ચીડિયાપણું હશે તો તે દૂર થઈ જશે તથા આ મહિના દરમિયાન પાણીમાં સુગંધિત અત્તર નાખીને સ્નાન કરવું,
આમ કરવાથી શરીરની ક્રાંતિ વધશે. જે ઘરમાં ધન ધાન્યની કમી છે તેમણે આ મહિના દરમિયાન માતા લક્ષ્મીને ગુલાબના ફૂલ તથા સુગંધિતદાર અત્તરથી પૂજા કરવી. આમ કરવાથી તેના ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નહીં રહે. ફાગણ મહિના દરમિયાન સૂર્યોદય થતાં પહેલા ઉઠી જવું, નાહવાના પાણીમાં ગુલાબજળ ઉમેરી સ્નાન કરવું તથા ભોજપત્રને પૂજામાં રાખી દીવો પ્રગટાવવો. ગાયત્રી મંત્રની 3 માળા કરવી. આ ઉપાય કરવાથી તેના જીવનમાં હંમેશા ખુશીઓ આવશે. ફાગણ મહિનામાં દરરોજ ગાયને લીલો ઘાસચારો ખવડાવવો અથવા ઘરની બનાવેલી રોટલી ખવડાવવી. આમ કરવાથી ધંધા રોજગારમાં પ્રગતિ થશે, ઘરમાં બરકત આવશે. આ મહિનામાં ધાન્ય, ગાય, વસ્ત્ર વગેરેના દાનનું ખૂબ જ મહત્વ છે. આ મહિનામાં પ્રકૃતિ 16 કળાએ ખીલેલી હોય છે. વૃક્ષો પર જૂના પાન ખરીને વિદાય લઈ નવા પાન અને ફૂલો ઉગે છે. આંબાના વૃક્ષ પર નવા માંજર ખીલે છે. આથી આ મહિનામાં મન પર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ બની રહે છે. ફાગણ મહિનામાં વ્રજના દરેક ગામડામાં તથા મંદિરોમાં ફૂલ દોલોત્સવનો પર્વ ઉજવવામાં આવે છે, જેમાં ભગવાન પર ફૂલોનો વરસાદ વરસાવવામાં આવે છે. જુદા જુદા રંગના ફૂલોથી ભગવાનને શણગારવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવ, વિષ્ણુ તથા શ્રી કૃષ્ણની પૂજા તો કરાય જ છે, સાથે મહાલક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની ક્યારેય ખોટ નહીં આવે. ભક્તની દરેક મનોકામના ફાગણ મહિનામાં પૂર્ણ થશે. ફાગણ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી લઈ પૂર્ણિમા સુધીના સમયને હોળાષ્ટક કહેવાય છે. આ હોળાષ્ટક એટલે હોલિકા દહનના પહેલા 8 દિવસ. એવું કહેવાય છે કે હોલિકા દહનની અશુભ અસર 8 દિવસ પહેલાથી શરૂ થઈ જાય છે. આથી હોળાષ્ટકમાં શુભ કાર્યો નથી કરાતા. ફાગણ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ચંદ્ર ઉગ્ર જોવા મળે છે. 9મી તિથિએ સૂર્ય, 10મી તિથિએ શનિ, એકાદશીની તિથિએ શુક્ર, દ્વાદશીની તિથિએ ગુરુ, પૂર્ણિમાએ બુધ, 14શે મંગળ અને પૂર્ણિમાની તિથિએ રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોવાથી શુભ કાર્યો વર્જિત મનાય છે. આથી હોળાષ્ટકના સમય દરમિયાન શુભ કાર્યો નથી કરાતા. એવું માનવામાં આવે છે કે આ 8 દિવસ દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુનો ભક્ત પ્રહલાદ, જેને ખૂબ જ યાતના ભોગવવી પડી હતી, આથી પણ આ સમયને અશુભ મનાય છે. તથા રતિના પતિ કામદેવને પણ શિવજીએ બાળીને ભસ્મ કરી નાખ્યા હતા, એ આ જ દિવસો હતા. આથી પણ આ દિવસોને અશુભ દિવસો માનવામાં આવે છે. આ દિવસોમાં વસંત ઋતુની શરૂઆત થઈ ચૂકી હોય છે, એટલે કે ઠંડીથી ગરમી તરફ વધતા આ વાતાવરણમાં કફનો દોષ વધવા લાગે છે. આ દિવસોમાં ઉઠતા પરાગકણના કારણે લોકોને એલર્જીક બીમારી પણ થાય છે. શરીરમાં કફની માત્રા વધવાથી અનેક લોકોને ઉધરસ, તાવ અને શરદી થવા લાગે છે. આથી આ દિવસોમાં સૂર્યોદય પહેલા જાગીને નવશેકું પાણી પીવું, ઠંડા પાણીથી સ્નાન કરવું, જેથી શરીરમાં ગરમી અને ઠંડીનું સંતુલન જળવાયેલું રહે. હોળી પહેલાના દિવસોમાં શરીરમાં આળસ વધે છે, જેથી ઊંઘ વધારે આવે છે. સુસ્તીના કારણે કામકાજમાં મન ઓછું લાગે છે. અનેક લોકોને આ સમયગાળા દરમિયાન શારીરિક સમસ્યાનો પણ અનુભવ થાય છે. સૂર્યના રાશિ પરિવર્તનના કારણે પણ એવું થાય છે. આથી આ દિવસોમાં સૂર્યોદય પહેલા જાગીને ઉગતા સૂર્યની પૂજા કરવાનું વિધાન ગ્રંથોમાં કહેલું છે. સૂર્ય પૂજા કરવાથી શરીરમાં વિટામિન ડીની ખામી દૂર થાય છે. આથી આ દિવસો દરમિયાન સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી, પ્રાણાયામ કરવા, ધ્યાન કરવું. આમ કરવાથી શરીરની આળસ દૂર થશે. તો મિત્રો, આ હતું ફાગણ માસનું મહાત્મ્ય તથા આ મહિનામાં કરવાના કાર્યો. હવે જાણીશું ફાગણ મહિનામાં આવતા તિથિ અને તહેવારો. મિત્રો, ફાગણ માસની શરૂઆત થતાં જ પ્રયોવ્રતનો પ્રારંભ થાય છે, જે 8 દિવસનું આ વ્રત હોય છે. આ વ્રતમાં ગાય માતાની સેવા પૂજા કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવે છે. આ વ્રત કરવાથી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે, વંશનો વેલો વધે છે, ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે અને મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ફાગણ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થીનું વ્રત આવે છે. આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે. ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે આમલકી એકાદશી. આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની આમળાના ફળથી પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. આ દિવસે આમળાના વૃક્ષની નીચે બેસીને
ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું વિધાન છે. ફાગણ મહિનાના સુદ પક્ષની દ્રાદશી એટલે નૃસિંહ દ્રાદશી. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના નૃસિંહ અવતારની પૂજા કરાય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના નૃસિંહ અવતારની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલી, સંકટ, કષ્ટ, બાધા, રોગ આદિનો નાશ થાય છે. વ્યક્તિને આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને જીવનમાં બહાદુરીનો સામનો કરવાની હિંમત મળે છે. ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ એટલે હુતાશની. આ દિવસે હોળી પ્રગટાવી તેની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે હોળીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની દરેક નકારાત્મકતા, દુઃખ, કષ્ટ, રોગ આદિનો નાશ થાય છે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે. હુતાશનીના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. ધૂળેટીનો તહેવાર એટલે રંગનો તહેવાર. આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ, ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. ફાગણ મહિનાના વદ પક્ષમાં વસંત ઉત્સવ, સંકષ્ટ ચતુર્થી, રંગ પંચમી, મારવાડી સાતમ વગેરે અનેક તહેવારો આવે છે. ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશી એટલે પાપ મોચીની એકાદશી. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્રતિના બધા જ પાપોનો નાશ કરે છે. આથી જ આ એકાદશીને પાપ મોચીની એકાદશી કહે છે. આ રીતે ફાગણ મહિનાની દરેક તિથિ અને દરેક દિવસ એક તહેવાર અને ઉત્સવ છે. તો મિત્રો, આ હતું ફાગણ માસનું મહાત્મ્ય, આ મહિનામાં કરવાના કાર્યો તથા ફાગણ મહિનામાં આવતા દરેક તિથિ અને તહેવારોની સુંદર માહિતી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય ચંદ્રદેવ, જય ભોળાનાથ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી